નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીપી સ્માર્ટ પ્રિપેરેશન પર. મિત્રો, ગણિત વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું પડતું હોય છે, પણ શું તમે ક્યારે શાંતિથી વિચાર્યું છે કે આવું કેમ થાય છે? શું ગણિત ખરેખર અઘરું છે? તો ના. હકીકત એ છે કે સ્કૂલના સમયમાં ક્યાંક ને ક્યાંક આપણું બેઝિક એટલે કે પાયો કાચો રહી ગયો હોય છે, અને કદાચ ત્યારે ધ્યાન ના આપ્યું હોય અથવા તો બરાબર સમજાયું ન હોય, અને આ કાચો પાયો આજે સ્પર્ધા પરીક્ષામાં તમને નડી રહ્યો છે. મોટા દાખલા આવડતા હોય છે, પણ સાવ નાની ગણતરીમાં ભૂલ પડે છે. ચિંતા કરશો નહીં. હું છું દીપક ઠાકોર, અને આપણે આ સિરીઝમાં એ જ કાચા પાયાને પાકો કરીશું અને તમને ગણિતમાં ઝીરોથી હીરો બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત કરીએ તો સરવાળા બાદબાકીથી. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સરવાળા બાદબાકી તો અમને આવડે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો રાહ જુઓ. આની અંદર પણ ઘણા બધા નિયમો રહેલા છે જે કદાચ તમે ન જાણતા હોય. શરૂઆત કરીએ તો અહીંયા તો સૌપ્રથમ આપેલી છે પૂર્ણાંક સંખ્યાઓ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થશે કે સર, પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો પૂર્ણાંક સંખ્યા એટલે કે જેની અંદર દરેક માઇનસ સંખ્યા, 0, દરેક ધન સંખ્યા નો સમાવેશ થતો હોય છે. ઓકે, અહીંયા તમે એક વસ્તુ જાણી લો. આજે અહીંયા પૂર્ણાંક સંખ્યાની મેં જે વ્યાખ્યા આપી છે, ઓકે, ખરેખર એ સંખ્યા જ્ઞાન ચેપ્ટરમાં આવે છે, છતાં પણ એટલું સમજી લો કે પૂર્ણાંક સંખ્યા એટલે એમાં દરેક ઋણ સંખ્યા આવતી હોય છે, 0નો સમાવેશ થતો હોય છે, અને ધન સંખ્યા. સૌપ્રથમ સરવાળા બાદબાકીના નિયમમાં તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે જો સમાન નિશાની હોય તો તમારે સરવાળો કરવાનો છે. ઓકે, જો અલગ અલગ નિશાની હોય તો તમારે બાદબાકી કરવાની છે. સમાન નિશાની એટલે ધારો કે પ્લસ પ્લસ હોય તો પણ સરવાળો કરવાનો છે, માઇનસ માઇનસ હોય તો પણ તમારે સરવાળો કરવાનો છે. અલગ નિશાની એટલે પ્લસ માઇનસ હોય કે માઇનસ પ્લસ હોય, તમારે દરેકની અંદર બાદબાકી કરવાની રહેશે. ઓકે, અહીંયા એક ખાસ નિયમ યાદ રાખવાનો છે કે જવાબમાં હંમેશા જ્યારે તમે જવાબ લખતા હોય છે, એ જવાબમાં હંમેશા મોટી સંખ્યાની નિશાની જ આવશે. ઓકે, ઉદાહરણ તરીકે એક સિમ્પલ દાખલો આપ્યો છે કે 18+12. અહીંયા આ તો સામાન્ય રીતે દરેક વ્યક્તિને આવડતું હોય છે, પણ આપણે અહીંયા નિયમ યુઝ કરીએ કે બંને નિશાનીઓ કેવી છે, સરખી છે, એટલે સરવાળો થશે 18 ને 12 30. મોટી સંખ્યા 18 છે એટલે એની નિશાની કેવી આવશે? પ્લસ. અહીંયા બીજો દાખલો આપ્યો છે -25. ફરીથી તમે ધ્યાન આપો, બંને નિશાનીઓ સરખી છે. ઓકે, એટલે સરવાળો થશે 25 25 50. આ મોટી સંખ્યા, અહીંયા તો બંને સંખ્યા સરખી છે, છતાં પણ આપણે જોઈ લે કે અહીંયા 25ની નિશાની માઇનસ છે, એટલે અહીંયા જે સંખ્યાની જે આપણો જવાબ આવશે એની નિશાની પણ માઇનસ જ આવશે. ઓકે, ફરીથી અહીંયા તમે જોઈ શકો છો -8 -12. ઓકે, ફરીથી જુઓ, નિશાનીઓ સરખી છે. ઓકે, એટલે આપણે સરવાળો કરીશું. 8 ને 12 20. મોટી સંખ્યા 12 છે અને 12 આગળ નિશાની કઈ છે? માઇનસ. તો આપણા જવાબમાં પણ જે નિશાની આવશે એ માઇનસ જ આવશે. ઓકે, ઉદાહરણ તરીકે હવે તમને 3 સંખ્યાઓ આપી હોય, -1 -1 અને -1. તો આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શરૂઆત 2 સંખ્યાથી કરો. ઓકે, હવે અહીંયા જો પહેલા અહીંયા જે શરૂઆતની 2 સંખ્યા છે -1 -1, એટલે 1 ને 1 થશે 2 -2. અને પછી જે છે ત્રીજી સંખ્યા છે, પછી એની સાથે સરવાળા બાદબાકી કરવાનું છે. ફરીથી અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, એટલે 2 ને 1 3, અને નિશાની આવશે માઇનસની. પછી એના પછીનો એક્ઝામ્પલ છે -15 + 5. ખાસ વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન રાખવાનું છે તો બંને નિશાની અલગ છે, એક માઇનસ છે અને એક પ્લસ છે.
જ્યારે પણ જુદી જુદી નિશાની હોય ત્યારે બાદબાકી જ કરવાની છે. એટલે કે 15માંથી 5 જશે, 15માંથી 5 જશે તો જવાબ આવશે આપણો 10. હવે ફરીથી આપણે જોવાનું છે કે મોટી સંખ્યા કઈ છે. મોટી સંખ્યા તો અહીંયા 15 છે અને 15 આગળ નિશાની કઈ છે? માઇનસ. તો તમારો જે જવાબ હશે એની નિશાની પણ કેવી હશે? માઇનસ હશે. ઓકે. એના પછીનો એક્ઝામ્પલ છે કે 40માંથી 60 બાદ કરવાના છે. તો ફરીથી એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જ્યારે સંખ્યા આગળ લખેલી હોય તો એમાં પ્લસની નિશાની આપણે દર્શાવતા નથી. ઓકે. હવે અહીંયા જો નિશાનીઓ ફરીથી અલગ અલગ છે. એક પ્લસ છે અને એક કેવી છે? માઇનસ છે. ઓકે. જ્યારે પ્લસ માઇનસ હોય, નિશાની અલગ અલગ હોય તો ફરીથી આપણે શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ. ઓકે. તો 40માંથી 60 નથી બાદ કરવાના. મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરવાની છે. એટલે 60માંથી 40 બાદ કરીશું તો કેટલા વધશે? 20 શોધવાના છે. અને ફરીથી જોવાનું છે. શું જોઈશું? કે મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા 60 છે અને 60 આગળ નિશાની કઈ હતી? તો માઇનસ હતી. તો આપણો જે પણ જવાબ આવશે એની આગળ નિશાની કેવી મૂકવાની છે? માઇનસ. ઓકે. એના પછીનો તમે એક્ઝામ્પલ, હવે એના પછી એક્ઝામ્પલ આપ્યું છે -12 વત્તા 18. અહીંયા તમે જોઈ શકો છો ફરીથી નિશાનીઓ અલગ અલગ છે. એક માઇનસ છે, એક પ્લસ છે. તો ફરીથી આપણે અહીંયા બાદબાકી કરીશું. તો જો 18માંથી 12 જશે તો 6 વધશે. ઓકે. અને ફરીથી આપણે જ્યારે જવાબની નિશાની મૂકતા હોય ત્યારે જોવાનું છે મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા 18 છે અને 18ની નિશાની કઈ છે? તો 18ની નિશાની પ્લસ છે. તો આપણો જે પણ જવાબ આવશે એની નિશાની કેવી હશે? પ્લસ હશે. તો તમારો જવાબ થશે +6. એના પછી એક દાખલો આપેલો છે 100 - 101. ફરીથી જો અહીંયા નિશાનીઓ બંને અલગ અલગ છે. મેં આગળ જણાવ્યું એ પ્રમાણે કે જે પ્લસ સંખ્યા છે એમાં શરૂઆતમાં જો આપેલી હોય તો એની નિશાની લખેલી હશે નહીં. આપણે સમજી જવાનું છે. અહીંયા ફરીથી જો બંને નિશાનીઓ અલગ અલગ છે. બંને નિશાનીઓ અલગ અલગ હોય તો શું થવાની છે? બાદબાકી થવાની છે. એટલે 101માંથી 100 જશે તો વધશે કેટલા? 1. મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા છે 101. 101ની નિશાની કઈ છે? માઇનસ. તો તમારો જવાબ પણ શું આવશે? -1. ઓકે. આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરી છે. ઓકે. અને આપણે બેઝિકથી એડવાન્સ લેવલ સુધી શીખવાનું છે. એના પછી અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. જો -50 વત્તા 50. ફરીથી જો બંને નિશાનીઓ અલગ અલગ છે. એક માઇનસ છે, એક પ્લસ છે. ઓકે. તો બાદબાકી કરવાની છે. 50માંથી 50 જાય તો 0. ઓકે. પછી એક નિશાની આપી છે. એના પછીનો એક્ઝામ્પલ તમારું 0 - 20. ઓકે. ફરીથી અહીંયા તમારે ખબર છે કોઈ તમારો જે જવાબ આવશે 0માંથી 20 બાદ કરો તો -20 જ જવાબ આવવાનો છે. ઓકે. અહીંયા કેટલાક એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એવો લખ્યું છે કે -15માં કેટલા ઉમેરીએ તો 10 જવાબ આવે. ઓકે. તો આપણે આવું કરી શકીએ છીએ સામાન્ય રીતે કે 15માં ધારો કે આપણે કોઈ સંખ્યા ઉમેરવાની છે એટલે પ્લસ કરી નાખીએ છીએ. 15માં ધારો કે આપણે x ઉમેરીએ છીએ. તમારા મનમાં અહીંયા પ્રશ્ન થશે કે સર આપણે શા માટે x ઉમેરીએ છીએ? તો ધ્યાન રાખો કે એક્સની જગ્યાએ આપણે કોઈ પણ જે આલ્ફાબેટ છે એને ધારી શકીએ છીએ. ઓકે. એટલે -15ની અંદર આપણે એક્સ ઉમેરીએ અને કેટલા મેળવવાના છે? 10 મેળવવાના છે. ઓકે. તો આપણે કેટલી સંખ્યા ઉમેરીએ છીએ તો 10 જવાબ આવશે. ઓકે. તો તમને બધાને ખ્યાલ હશે અથવા જો કદાચ તમને આવું સમીકરણ સોલ્વ ન કરતા આવડતું હોય તો આપણે એના માટે પણ એક સ્પેશિયલ લેક્ચર બનાવીશું. આપણે અહીંયા જો એક્સની કિંમત મેળવવાની છે તો એક્સની સાથે જે પણ સંખ્યા જોડાયેલી હશે એને આપણે ક્યાં મૂકીશું? બરાબરની સામેની બાજુએ. જ્યારે બરાબરની સામેની બાજુએ મૂકીએ છીએ ત્યારે નિશાનીમાં ફેરફાર થતો હોય છે. કે ધારો કે પ્લસ નિશાની હોય અને બરાબરની પેલી સાઈડ જાય તો માઇનસ. માઇનસ નિશાની હોય બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ. જો ગુણાકારની નિશાની હોય તો બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકાર અને ભાગાકારની નિશાની હોય અને બરાબરની પેલી સાઈડ જાય તો ગુણાકાર. આ સમીકરણ સોલ્વ કરવામાં ખૂબ જ કામ આવે છે. આના માટે આપણે અલગથી એક લેક્ચર બનાવીશું. તો અહીંયા તમે જુઓ કે -15 છે આપણે બરાબરની પેલી બાજુ મૂકીશું. -15 છે બરાબરની પેલી બાજુ જશે તો કેટલા થશે? +15. ઓકે. હવે તો તમને આવડતું જશે
કે 10 ની અંદર 15 ઉમેરાશે તો કેટલો જવાબ આવશે? 25. તો અહીંયા તમારા -15 ની અંદર કેટલા ઉમેરવા પડે? 25. તો જવાબ કેટલો આવશે? 10. ઓકે, અને આપણે ગણિત પણ જોઈ શકીએ છીએ કે -15 એની અંદર કેટલા ઉમેર્યા? 25. હવે આપણે જવાબ જાતે મેળવીએ. જો નિશાનીઓ કેવી છે? અલગ અલગ છે. એક માઇનસ છે અને એક પ્લસ છે. નિશાની અલગ અલગ હોય તો બાદબાકી થવાની છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 25 માંથી આપણે 15 શું કરીશું? બાદ કરીશું. પછી જે નિશાની આવે છે એ મોટી સંખ્યાની હશે. મોટી સંખ્યા કઈ છે? 15 છે કે 25? તો મોટી સંખ્યા છે 25. અને 25 ની નિશાની કેવી છે? પ્લસ. તો તમારો જવાબ પણ કેટલો આવશે? +10. ઓકે, આપણે બંને રીતે આ દાખલાને સોલ્વ કર્યો છે. હવે અહીંયા જુઓ, બીજો એક્ઝામ્પલ છે. અહીંયા શું આપ્યું છે? એક સબમરીન દરિયાની સપાટીથી 500 મીટર નીચે છે. એટલે આપણે કહી શકાય છે કે -500. તે 200 મીટર ઉપર આવે તો હવે તેનું સ્થાન શું હશે? ઓકે, આપણે કહી શકાય છે કે ભાઈ અહીંયા 500 મીટર નીચે છે. એ કેટલા મીટર ઉપર આવે છે? 200 મીટર. તો આપણે એમ કહી શકાય છે કે ધારો કે 500 મીટર નીચે છે એટલે -500. 200 મીટર ઉપર આવી એટલે આમાં +200 ઉમેરીશું. ઓકે, આવો જો નિશાની કેવી છે? અલગ અલગ. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. જુદી જુદી નિશાની હોય તો ફરીથી બાદબાકી થશે. 500 માંથી 200 જાય તો કેટલા વધશે? 300. મોટી સંખ્યા કઈ છે? પ્લસ કે માઇનસ? માઇનસ. એટલે આપણે કહી શકાય છે કે હજી પણ જે સબમરીન છે એ સપાટીથી 300 મીટર નીચે હશે. એટલે આપણે અહીંયા એવું ધાર્યું છે કે ભાઈ નીચેને આપણે માઇનસ ગણ્યા છે. નીચે હોય એને માઇનસ ગણ્યા છે અને ઉપર એને શું ગણ્યા છે? ઉપર એને પ્લસ ગણ્યા છે. ઓકે, તો -300 એનો મતલબ શું છે? કોઈ 300 મીટર એ નીચે હશે. એના પછી દાખલો આપ્યો છે ત્રીજા નંબરનો. -10 -10 એ કૌંસની અંદર આપ્યા છે અને ફરીથી આપ્યા છે -10. ઓકે, જ્યારે પણ આવું એક્ઝામ્પલ આવે છે ત્યારે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. શાંતિથી અહીંયા તમારે વિચારવાનું છે. -10 કૌંસની અંદર આપ્યા છે -10 અને ફરીથી આપ્યા છે -10. ઓકે, આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ આપણે પાછળથી ચલાવીશું કારણ કે અહીંયા જે ગુણાકારના નિયમો છે એ અહીંયા લાગુ પડશે. અને હજી આપણે અહીંયા ગુણાકારના નિયમ તમને ચલાવ્યા નથી. જેવા તમે ગુણાકારના નિયમો શીખી જશો પછી આપણે એક્ઝામ્પલ લઈશું. ઓકે, અહીંયા લખ્યું છે સંખ્યા રેખા પર -5 ની જમણી બાજુએ 7 એકમ ખસીએ તો કઈ સંખ્યા આવે? ઓકે, તો સંખ્યા રેખા તમને બધાને ખ્યાલ હશે. ઓકે, અહીંયા વચ્ચો 0 હોય છે. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. અહીંયા એ રીતે -1, -2. ઓકે, ડોટ ડોટ આપણે કહી શકીએ છીએ -7 સુધી છે. હવે અહીંયા શું કીધું છે? સોરી, અહીંયા -5 પૂછ્યું છે ને તો આપણે અહીંયા લખી દઈએ -5. -5 ની જમણી બાજુએ ઓકે 7 એકમ ખસવાનું છે. 7 એકમ આપણે કરી લઈએ તો જુઓ ઓકે, તો અહીંયા -5 અહીંયા આપેલા છે એની જમણી બાજુ. ઓકે, તો જમણી બાજુ અહીંયા થશે. ઓકે, આ જમણી બાજુ આપણે કેટલા એકમ ખસવાનું છે? 7 એકમ. તો જુઓ આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7 એકમ આપણે ખસી ગયા. ઓકે, તો કઈ સંખ્યા મળે છે? 7 એકમ ખસીએ તો 2 મળે છે. ઓકે, પણ એક્ઝામમાં આવું કદાચ ક્વેશ્ચન ના પૂછાય પણ કદાચ પૂછાઈ જાય. ઓકે, તો આપણે અહીંયા સંખ્યા રેખા બનાવવાની જરૂર નથી. જ્યારે પણ તમને એવું કીધું હોય કે જમણી બાજુ ખસે છે, જ્યારે પણ તમને એવું કીધું હોય કે જમણી બાજુ ખસે છે તો હંમેશા જેટલા પણ એકમ આપ્યા હોય એ પ્લસ કરી અને ઉમેરી દેવાના છે. ઓકે, ડાબી બાજુ ખસે છે અને ડાબી બાજુ ખસે છે તો એમાંથી આપણે શું કરી દેવાનું છે? માઇનસ કરી દેવાનું છે. ઓકે, કદાચ આ ના વસ્તુ અહીંયા તમને આપી હોય અને જમણી બાજુની જગ્યાએ તમને આપી દીધી હોય ડાબી બાજુ. ઓકે, તો આમાં શું કરવાનું છે? -5 ડાબી બાજુ એટલે માઇનસ કેટલા એકમ ખસવાનું છે? 7.
ઓકે, તો કઈ સંખ્યા મળો? તો ફરીથી તમને આવડવું જોઈએ કે સરખી નિશાની છે એટલે સરવાળો થશે. એટલે 5 અને 7 કેટલા થશે? 12 થવાના છે. ઓકે, મોટી સંખ્યા કઈ છે? 7. ઓકે, મોટી સંખ્યા 7 છે જેની નિશાની માઇનસ છે. તો જવાબ જે તમને સંખ્યા મળત એ કઈ આવત? -12. ફરીથી સંખ્યા રેખાનું કોઈ એક્ઝામ્પલ પૂછાય છે. જો જમણી બાજુ હોય તો પ્લસ કરવાના અને ડાબી બાજુ ખસ્સા હોય તો માઇનસ કરવાના. ઓકે, હવે એના પછી જુઓ પૂર્ણાંક સંખ્યાઓ છે એના ગુણાકાર ભાગાકાર વિશેના નિયમો સમજીએ. જે આપણે સરવાળા બાદબાકીની અંદર જે નિયમો હતા પ્લસ માઇનસના, કે જો સરખી નિશાની હોય છે, ઓકે, સરખી નિશાની હોય તમારા પ્લસ આવે. ઓકે, અને જુદી જુદી નિશાની હોય, જુદી જુદી નિશાની હોય તો માઇનસ આવે છે. ઓકે, આટલા સરવાળા બાદબાકીમાં આ નિયમ હતા. અને સરવાળા બાદબાકીમાં આપણે કહી શકીએ છીએ કે મોટી સંખ્યાનો નિયમ પણ આપણે વાપરતા હતા. ઓકે, તો ગુણાકાર ભાગાકારમાં અહીંયા આપેલા આ બંને નિયમ તો યુઝ થવાના છે. પહેલા બે નિયમ કે સરખી નિશાની હોય તો પ્લસ અને જુદી જુદી હોય તો માઇનસ. પણ ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા મોટી સંખ્યાનો જે નિયમ છે એ વાપરવાનો નથી. એનો ઉપયોગ અહીંયા થશે નહીં. ઓકે, ચલો આપણે આગળ વધીએ છીએ. પહેલો જ દાખલો આપ્યો છે 15 ગુણ્યા 3. તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે 15 ધારી 45 થાય છે. આ તો નોર્મલી ખ્યાલ હોય છે, પણ તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે 15 પણ પ્લસ છે અને 3 પણ પ્લસ છે. ઓકે, એટલે જે આપણો જવાબ આવે છે કેવો આવે છે? +45. ફરીથી અહીંયા એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે પ્લસ સંખ્યા આપેલી હશે તો એની આગળ પ્લસ નિશાની દર્શાવેલી હશે નહીં. અહીંયા આપ્યું છે 12 ગુણ્યા -2. તો પહેલાં તો આપણે ગુણાકાર કરી દેવાનો છે કે 12 દુ 24. પણ જ્યારે જવાબની નિશાની મૂકતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા મોટી સંખ્યાની નિશાની ધ્યાનમાં લેવાની નથી. ઓકે, આપણને આટલું ખ્યાલ આવી જવું જોઈએ કે સરખી નિશાની છે એટલે જવાબ કેવો આવશે? પ્લસ. ઓકે, અહીંયા મોટી સંખ્યાની નિશાની ધ્યાને લેવાની નથી. ઓકે, તમે જો આ રીતે કરો છો કે -12 ગુણ્યા -2, 12 દુ 24, મોટી સંખ્યા 12 છે એની નિશાની માઇનસ છે. જો આવું કરો છો તો બિલકુલ ખોટું છે, આ દાખલો ખોટું છે. મોટી સંખ્યાની નિશાની હંમેશા સરવાળા બાદબાકીમાં જ વાપરવાની છે. અહીંયા એનો ઉપયોગ થશે નહીં. ઓકે, આ એક્ઝામ્પલ તમારું સાચું છે. ઓકે, અહીંયા આપ્યું છે -9 ગુણ્યા 5. પહેલાં તો આપણે ગુણાકાર કરી દેવાનું છે. 9 પંચા 45. જો નિશાની કેવી છે? એક માઇનસ છે, એક પ્લસ છે. મેં તમને આગળ જણાવ્યું પ્રમાણે કે જુદી જુદી નિશાની હોય તો જવાબ આપણો કેવો આવે? માઇનસ આવે. તો 9 પંચા 45, પણ જવાબ કેવો આવશે આપણો? માઇનસ. ફરીથી અહીંયા આપ્યું છે 11 ગુણ્યા -4. ઓકે, તો આપણે અહીંયા પહેલાં તો ગુણાકાર જ કરી દેવાનું છે. 11 ચોક 44. 11 કેવા છે? પ્લસ છે. 4 કેવા છે? માઇનસ છે. ફરીથી જુદી જુદી નિશાની, જુદી જુદી નિશાની હોય તો જવાબ કેવો આવે? માઇનસ. ઓકે, અહીંયા આપ્યું છે એક એક્ઝામ્પલ -1 ગુણ્યા -1 ગુણ્યા -1. આવું સરવાળા બાદબાકીમાં પણ આવ્યું હતું, પણ વાંધો નહીં. જ્યારે પણ આવા 3-4 એક સાથે સંખ્યા આપી હોય તો આપણે બે બેના જે સંખ્યા છે એના ગુણાકાર કરી દેવાનું છે. ધારો કે અહીંયા આપણે કરીએ પહેલાં -1 ગુણ્યા -1. તો 1 એકા 1 થશે. ઓકે, સરખી નિશાની છે એટલે 1 કેવા આવી જશે? પ્લસ. એટલે આપણે પ્લસ લખતા નથી. ફરીથી 1નો ગુણાકાર કોની સાથે થશે? -1 સાથે. ફરીથી 1 એકા 1 થવાના છે. ઓકે, અહીંયા 1 પ્લસ છે, અહીંયા 1 માઇનસ છે. જુદી જુદી નિશાની હોય તો છેલ્લે જવાબ શું આવશે? -1. જે નિયમો આપણે ગુણાકારમાં લાગુ કર્યા છે એ જ નિયમો તમારા ભાગાકારની અંદર પણ લાગુ થશે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે 40/8. ઓકે, તો આપણે ભાગાકાર તો કરી જ નાખવાનો છે કે 8 પંચું 40. ઓકે, 40. અહીંયા એક સંખ્યા માઇનસ છે, એક સંખ્યા પ્લસ છે. જુદી જુદી નિશાની હોય તો શું આવશે જવાબ? માઇનસ. ઓકે, એક બીજી અહીંયા સંખ્યા આપેલી છે -36/-6. તો
તો આપણો પહેલો તો ભાગાકાર જ કરવાનો છે કે 6 36. ઓકે, અને તમને ખબર છે કે માઇનસ માઇનસ સરખી નિશાની છે એટલે જવાબ શું થશે? પ્લસ. ઓકે, તો જવાબ કેટલો આવશે? +6. પછી એક્ઝામ્પલ આપ્યું છે કે 100 ભાગ્યા -20. તો ફરીથી આપણને ખ્યાલ છે કે ભાઈ આ રીતે હોય અથવા 100 ભાગ્યા -, બંને સરખા છે. તો આપણને ખ્યાલ છે કે 20 પંચ્યા 100 એટલે જવાબ આપણો 5 આવવાનો છે. પણ 100 પ્લસ છે, 20 કેવા છે? માઇનસ છે. આપણે અહીંયા મોટી સંખ્યાની નિશાની નથી ધ્યાનમાં લેવાની. આપણે માત્ર એવું જ જોવાનું છે કે જો જુદી જુદી નિશાની હશે તો તમારો જવાબ કેવો હશે? માઇનસ જ હશે. અહીંયા 100 પ્લસ છે, 20 માઇનસ છે, નિશાની જુદી જુદી છે, એટલા માટે જવાબ કેટલો આવ્યો છે? -5. અહીંયા જે શૂન્યવાળા નિયમો છે અહીંયા 0 ભાગ્યા -5 આપ્યું છે. આપણે પાછળથી ચલાવીશું. ઓકે, એ શૂન્યના નિયમો થોડા અલગથી આપેલા છે. અહીંયા એક ક્વેશ્ચન આપેલું છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓકે, એટલે કે અહીંયા પહેલું તો આપ્યું છે, જો એ ઓપ્શનમાં આપ્યો છે. શું આપ્યું છે? કે -5 ગુણ્યા -2. આપણને બધાને ખ્યાલ છે કે 5 દુ 10 થવાના છે. માઇનસ માઇનસ બંને નિશાની સરખી છે એટલે જવાબ કેવો આવવાનો છે? +10. એટલે પહેલાં તો સાચું છે. પછી બીજું આપ્યું છે -5 -2. જો અહીંયા બાદબાકી થયેલી છે. જો બંને નિશાની સરખી છે. સરખી નિશાની હોય તો આપણે શું કરીશું? સરવાળો કરીશું. 5 + 2 કેટલા થશે? 7. અહીંયા જો સરવાળા બાદબાકી કર્યા એટલે હંમેશા ધ્યાન આપવાનું છે કે જ્યારે જવાબ લખતા હોય ત્યારે મોટી સંખ્યાની નિશાની ધ્યાનમાં લેવાની છે. મોટી સંખ્યા કઈ છે? -5. અને નિશાની કઈ છે? માઇનસ. તો તમારો જે 7 જવાબ આવશે એ પણ કેવો આવશે? માઇનસ. તો બી ઓપ્શન પણ સાચો છે. સી ઓપ્શનમાં આપ્યું છે -10 ભાગ્યા -2. આપણને ખ્યાલ છે કે 2 પંચા કેટલા થવાના છે? 10 થવાના છે. તમારો જવાબ કેટલો આવશે? 5. પણ નિશાની માટે જોવાનું છે કે બંને નિશાની કેવી છે? સરખી નિશાની છે. સરખી નિશાની હોય તો જવાબ તમારો કેવો આવે? પ્લસ. ઓકે, ભાગાકાર અને ગુણાકારમાં મોટી સંખ્યાની નિશાની ધ્યાનમાં લેવાની નથી. તમારો જવાબ કેટલો આવ્યો છે? +5. અહીંયા કેટલો આપ્યો છે? -5. તો કયું વિધાન ખોટું છે? તો આ સી વિધાન છે એ કેવું છે? ખોટું છે. ઓકે, હવે તફાવત એટલે કે તમે સૌથી વધારે જો વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે તો સરવાળા બાદબાકીના નિયમો અને ગુણાકાર ભાગાકારના નિયમોમાં ભૂલ કરતા હોય છે. પણ માત્ર તફાવત એટલો જ છે કે તમે જ્યારે પણ સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે જે મોટી સંખ્યાની નિશાની તમારા જવાબમાં આવશે અને તમે ગુણાકાર ભાગાકાર કરો છો ત્યારે મોટી સંખ્યાની નિશાની તમારે ધ્યાનમાં લેવાની નથી. એનો મતલબ છે જુદી જુદી નિશાની હોય તો માઇનસ કરી દેવાનું છે અને સરખી નિશાની હોય તો પ્લસ કરી દેવાનું છે. અહીંયા જે આપેલા એક્ઝામ્પલ છે આપણે 3-4 સોલ્વ કરીએ છીએ. ઓકે, અને પછીના તમારા ઘરેથી પ્રેક્ટિસ કરવાના રહેશે. ઉદાહરણ તરીકે એક પહેલો આપ્યો એક્ઝામ્પલ -8 -8. ઓકે, અહીંયા તમે જુઓ નિશાનીઓ સરખી છે. ઓકે, એટલે આપણે નિશાની સરખી હોય તો શું કરીએ છીએ? સરવાળો. એટલે 8 + 8 16. ઓકે, અને નિશાની કેવી આવશે? માઇનસ, કારણ કે મોટી સંખ્યા આપણે અહીંયા ધારી લઈએ કે 8 છે. ઓકે, તો એ નિશાની કેવી આવશે? માઇનસ. પછી બીજું આપ્યું છે -8 ગુણ્યા -8. તો ફરીથી અહીંયા ગુણાકાર કરવાનો છે તો 64. ગુણાકાર કરી નાખ્યો. નિશાની કેવી છે? સરખી. ફરીથી જો સરખી નિશાની હોય તો જવાબ અહીંયા કેવો આવશે? પ્લસ. ઓકે, ગુણાકાર ભાગાકારમાં સરખી નિશાની હોય તો જવાબ કેવો આવે? પ્લસ. અહીંયા એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે માઇનસ શું આપ્યું છે એક્ઝામ્પલ? -20 + 5. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ નિશાની કેવી છે? અલગ અલગ છે. અલગ અલગ નિશાની હોય તો આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો 20માંથી 5 જશે તો કેટલા વધશે? 15 વધવાના છે. પરંતુ સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે મોટી સંખ્યાની નિશાની ધ્યાનમાં લેવાની. મોટી સંખ્યા કઈ છે? 20.
20ની નિશાની કેવી છે? માઇનસ. તો જે આપણો જવાબ આવશે એ પણ કેવો આવશે? માઇનસ. ઓકે. આ વસ્તુ તમને ભાગાકારમાં આપી છે 20/5. ઓકે, તો ભાગાકાર કરી નાખો. 5 ચોક 20. ઓકે, એક નિશાની માઇનસ છે, એક નિશાની કેવી છે? પ્લસ. જુદી જુદી નિશાની હોય તો ભાઈ નિશાની કઈ આવશે? બાદબાકીની, માઇનસ નિશાની આવવાની છે. ઓકે, અહીંયા આપેલા જે બીજા એક્ઝામ્પલ છે તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે એક્ઝામની અંદર અમુક જે પ્રશ્નો પૂછાય છે, ઓકે, એ પ્રશ્નો આપણે અહીંયા જોઈએ છે. પહેલા તો અપૂર્ણાંકના જે સરવાળા બાદબાકી છે એ જોઈ લઈએ. ઓકે, હવે જે અમુક વિદ્યાર્થીને અહીંયા જે દાખલા આપેલા છે એમાં કદાચ તકલીફ પડતી હોય. પહેલો એક્ઝામ્પલ અહીંયા આપેલું છે 4/9 વત્તા 2/9. ઓકે, તો આવા જે સરવાળા બાદબાકી હોય છે ત્યાં ક્યાંક એમને તકલીફ પડતી હોય છે. ઓકે, પરંતુ આ સિમ્પલ દાખલો છે. અને જો આની બે પદ્ધતિ છે ગણવાની. પહેલી પદ્ધતિ છે ચોકડી ગુણાકારની. ઓકે, અને બીજી પદ્ધતિ છે એ આપણે પછીથી શીખીશું. ચોકડી ગુણાકાર કઈ રીતે થાય છે? તો પહેલા જો અહીંયા ઉપર આપેલી સંખ્યા અંશ છે, નીચે આપેલી સંખ્યા છેદ છે. ઓકે, હવે આમની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જ્યારે ઉપર સરવાળો અથવા બાદબાકી જે પણ આપ્યું હોય એ કરવું હોય તો તમારે છેદ છે આ છેદને સરખા કરવા પડે. ઓકે, અહીંયા તો જો છેદ ઓલરેડી સરખા આપ્યા છે. ઓકે, તો અહીંયા કંઈ વાંધો આવશે નહીં. ધારો કે અહીંયા 9 9 આપેલા છે, આપણે તો છેદમાં કેટલા લખી દઈશું? 9 જ લખી દઈશું. ઓકે, અને ઉપર શું થશે? 4+2. ચલો, 4+2 કેટલા થાય? 6. ભાગાકારમાં કેટલા? 9. હવે તમને 3 એકાનું ઘડિયો આવડતો હોય તો તમને ખ્યાલ હશે કે 3 દુ 6 અને 3 તરી 9. ઓકે, અહીંયા આ રીતે થાય છે. ધારો કે 6 ના આપણે આ રીતે લખી શકીએ 3 દુ 6. 9 ના આ રીતે લખી શકીએ 3 તરી 9. તો અહીંયા તમે જો ખબર છે ભાગાકારમાં 3 3 ઉડી જવાના છે, તો વધ્યા કેટલા? 2/3. ઓકે, એક તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. જો છેદ સરખે આપ્યા હોય તો આ રીતે એક્ઝામ્પલ ગણી શકાય છે. હવે જો કદાચ જે છેદ આપણને સરખા ના આપ્યા હોય, ઓકે, ઉદાહરણ તરીકે અહીંયા ધારો કે આવું આપેલું છે કે 1/3 અને 1/5. ઓકે, અહીંયા છેદ આપણને સરખા આપ્યા નથી. સરખા ના આપ્યા હોય તો તમારે શું કરવાનું છે કે જે 5 આપેલા છે, ઓકે, જે છેદમાં અહીંયા નીચે છેદ હોય, ઉપર શું હશે? અંશ. તો અહીંયા જે 5 આપેલા છે, છેદ આપેલું છે, એની સામેની સાઈડ ગુણાકાર કરવાનો છે. એટલે 5 એકા 5 થવાના છે. વચ્ચે જે પણ નિશાની આવતી હોય એ નિશાની મૂકી દેવાની છે. ઓકે, પછી જો અહીંયા જે છેદ આપેલો છે, ધારો કે અહીંયા કેટલું આપ્યું છે? 3 આપ્યો છે. આ 3 નો ગુણાકાર કોની સાથે થશે? સામેવાળી સંખ્યા જોડે. ઓકે, તો 3 એકા 3. ચલો, આટલું થઈ ગયું. 5 એકા 5, 3 એકા 3. ઓકે, આટલું થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે કે જે નીચે છેદ આપેલો છે આ બંને છેદનો નીચે ગુણાકાર લખવાનો છે. તો ગુણાકાર કેટલો થશે? 3 × 15. ઓકે, તો તમે જુઓ 5 ના 3 8, નીચે કેટલા આવશે? 15. અહીંયા ભાગ નથી ચાલતા એટલે આ આપણો ફાઇનલ આન્સર થશે. ધારો કે અહીંયા આપ્યો છે 2/3 વત્તા 1/2. એક્ઝામ્પલ આપ્યું છે. ફરીથી આપણે શું કરવાનું છે કે જે છેદ આપ્યો છે, ધારો કે અહીંયા 2 આપેલા છે, આ 2 નો ગુણાકાર અંશમાં આપેલા 2 જોડે થશે એટલે 2 દુ 4 થવાનું છે. વત્તા વચ્ચે જે નિશાની આપી એ મૂકી દેવાની છે. અહીંયા જે છેદમાં 3 આપ્યા છે એનો ગુણાકાર કોની સાથે થશે? તો 1 સાથે થશે. તો 3 એકા 3 થશે. નીચે શું થશે? તો નીચે છેદનો ગુણાકાર. છેદ કયા છે? એક 3 છે, બીજા કેટલા છે? 2. તો 3 દુ 6. 4 ના 3 કેટલા થયા? 7 ભાગ્યા 6. તો આ તમારો ફાઇનલ આન્સર થશે.
ઓકે, તો અપૂર્ણાંકના જે સરવાળા બાદબાકી છે આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, હવે જે છેદ સરખા આપેલા છે, ઓકે, ત્યાં તમને ઇઝી પડશે. અને જો છેદ સરખા ના આપ્યા હોય તો આપણે જે ચોકડી ગુણાકારની પદ્ધતિ છે એનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, હવે અહીંયા આપેલા જે એક્ઝામ્પલ છે એ આપણે શોધીએ. થોડા એડવાન્સ લેવલના એક્ઝામ્પલ આપ્યા છે, એની પ્રેક્ટિસ કરવાની છે. બીજું એક્ઝામ્પલ આપ્યું છે 8/11 -3/11. તો જો છેદ સરખા આપેલા છે તો આપણે ચોકડી ગુણાકારની પદ્ધતિનો ઉપયોગ કરીશું નહીં. ઓકે, છેદ સરખા આપ્યા છે તો છેદ આપણે નીચે લખી લઈશું. ઓકે, ઉપર જે પણ થતું હોય, સરવાળો થતો હોય કે બાદબાકી થતું હોય એ કરી દેવાનું છે. ધારો કે ઉપર કેટલો થાય છે 8 - 3. ઓકે, તો 8માંથી 3 જશે તો વધશે કેટલા 5/11. તો આ તમારું શું થશે ફાઇનલ આન્સર. ઓકે, જો કદાચ તમે અહીંયા ચોકડી ગુણાકારની પદ્ધતિ છે એ વાપરવા ઈચ્છતા હોય, એનો ઉપયોગ કરવા માંગતા હોય તો એ લોંગ પડશે. અહીંયા જો આપણે અહીંયા ફરીથી યુઝ કરીએ છીએ કે 8/11 -3/11. તો ચોકડી ગુણાકારમાં શું કરતા હતા કે અહીંયા જે છેદ આપેલો છે એનો ગુણાકાર કોની સાથે કરતા હતા 8 સાથે. તો 11 × 8 એટલે 88. ઓકે, એના પછી તમે જો અહીંયા 11નો ગુણાકાર કોની સાથે થશે 3 સાથે. તો 11 × 33. ઓકે, અને નીચે બંને છેદનું શું થશે ગુણાકાર થશે. એટલે 11નો ગુણાકાર કોની સાથે થશે 11 સાથે. એટલે 11નો ગુણાકાર 11 સાથે થાય એટલે કેટલો જવાબ આવે 121. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે 88માંથી 33 બાદબાકી કરશો તો કેટલો જવાબ આવશે 55. ઓકે, અને ભાગ્યા કેટલા આવશે 121. ઓકે, અહીંયા તમે ફરીથી અહીંયા તમારે છેદ ઉડાડવો હોય તો તમને ખ્યાલ હશે 55 એટલે 11 × 5 ભાગ્યા 121 એટલે 11 × 11. તો જો ફરીથી અહીંયા શું થશે આ 11 અને નીચેના 11 ઉડી જવાના છે. ઓકે, તો ઉપર વધશે કેટલા 5, નીચે કેટલા આવશે 11. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા જે તમે 5/11 જવાબ લાવ્યા હતા ચોકડી ગુણાકારથી પણ 5/11 જવાબ આવે છે. પણ ફરક એટલું પડે છે કે અહીંયા તમે શોર્ટમાં લાવી શકો છો. છેદ સરખા હોય તો શોર્ટમાં જવાબ આવશે, અને જો તમે ચોકડી ગુણાકારથી એ પદ્ધતિથી જવાબ લાવો છો તો એ પદ્ધતિ તમને લાંબી પડશે. ઓકે, એના સિવાય આપણે જે બીજા એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરીએ. તો જો અહીંયા થોડા એડવાન્સ છે કે જે આપણે પ્લસ માઇનસનો નિયમ શીખ્યા છે એનો અહીંયા ઉપયોગ થશે. એક આપ્યો છે -5/7 વત્તા 2/7. ઓકે, ખૂબ જ અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓકે, જો છેદમાં છેદ સરખા છે તો છેદ આપણે નીચે લખી દઈશું કેટલા છે 7. ઉપર જે પણ થતું હોય તો ઉપર શું થશે -5 વત્તા 2. ઓકે, વાંધો નહીં, આપણને ખ્યાલ જ છે કે નિશાની કેવી કેવી છે અલગ અલગ છે. 5ની નિશાની માઇનસ છે, 2ની નિશાની કેવી છે પ્લસ. જુદી જુદી નિશાની હોય તો શું થશે બાદબાકી. એટલે 5માંથી 2 જશે તો શું થશે 3 વધવાના છે. ઓકે, પણ ફરીથી જો અહીંયા આપણે સરવાળા બાદબાકી કર્યા ને એટલે જો મોટી સંખ્યા કઈ છે 5 અને 5ની નિશાની કઈ છે માઇનસ. તો તમારો જે જવાબ આવશે એ પણ કેવો આવશે -3 અને ભાગ્યા કેટલો આવશે 7. તો આ તમારું શું થશે આન્સર. ઓકે, આ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ હતું. તમારે ખાસ અહીંયા નિશાનીમાં ધ્યાન રાખવાનું રહેશે. આપણે જે આગળ સરવાળા બાદબાકી છે કે ગુણાકાર ભાગાકાર છે એના જે નિયમો શીખ્યા છે એનો ઉપયોગ અહીંયા કરવાનો રહેશે. ઓકે, એક બીજો એક્ઝામ્પલ આપ્યો છે તમને ચોથા નંબરે કે -3/10 અને -4/10. ઓકે, અહીંયા ફરીથી જો છેદ તમને સરખા જોવા મળે છે તો છેદ તમારે નીચે લખી દેવાના છે 10. ઉપર જો -3 અને -4. આપણને ખ્યાલ છે કે સરખી નિશાની હોય તો સરવાળો થવાનો છે. એટલે 3 અને 4 કેટલા થવાના છે 7 થવાના છે. પણ ફરીથી ધ્યાન આપવાનું છે કે મોટી સંખ્યા કઈ છે 4 અને 4ની નિશાની કેવી છે માઇનસ. તો આપણો જે જવાબ આવશે એ પણ કેવો આવશે માઇનસ. ઓકે, તો -7/10 એ આપણું શું થશે જવાબ. ઓકે, અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે એમાં જે આ 5મા નંબરનું એક્ઝામ્પલ
અને 6 નંબરનું એક્ઝામ્પલ છે. તમારે ઘરેથી ટ્રાય કરવાનું રહેશે. અહીંયા પણ જે અહીંયા 4 સંખ્યા આપી છે, તો શરૂઆતના 2 કરો, પછી આ 2 કરો અને બંનેના જે જવાબ આવે છે એનો સરવાળો કરવાનો રહેશે. ઓકે, તો આજે આપણે શીખ્યા સરવાળા બાદબાકીની અંદરના નિયમો, ગુણાકાર ભાગાકારના નિયમો અને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છે એની અંદર તમારે ખાસ નિશાનીઓનું ધ્યાન રાખવાનું છે. ઓકે, અને વારંવાર હંમેશા એટલું યાદ રાખવાનું છે કે ગણિત માત્ર વાંચીને અથવા જોઈને આવડશે નહીં. તમારે આની ખાસ લખીને પ્રેક્ટિસ કરવાની રહેશે. જેટલા એક્ઝામ્પલ તમે વધારે ગણશો એટલું જ તમને વધારે ફાયદો થશે, એટલી જ ગણિતમાં તમારી માસ્ટરી થશે. ઓકે, તો હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર પણ આનો બીજો ભાગ જ હશે. ઓકે, જેમાં ગણિતના બેઝિક નિયમો તમને શીખવાડવામાં આવશે. ઓકે, અને આના નિયમોનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલું સ્ટેપ છે. ઓકે, આ પહેલા સ્ટેપના જેટલા પણ નિયમો છે આગળ તમે એડવાન્સ લેવલમાં ભણશો ત્યારે બધા જ આ નિયમો તમને કામમાં આવશે. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.